ચલો તો આપણે લાસ્ટમાં ડિસ્કશન કર્યું હતું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ અને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. તો અલગ અલગ તારીખે કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કરે તો આપણે ઇન્ટરેસ્ટ ગણવા માટે ઇફેક્ટિવ કેપિટલ મેથડ યુઝ કરી હતી. ચલો એવો જ ક્વેશ્ચન. માન લો ફરી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કાઉન્ટ કરવાનું કીધું, પણ સૌથી પહેલા થોડું ફાઉન્ડેશન યાદ હોય, 12માનું થોડું યાદ હોય. સર ફાઉન્ડેશનમાં લો સબ્જેક્ટમાં પણ પાર્ટનરશિપ આવે છે, તો એમાં થોડું શીખા હશો કે પાર્ટનરને જો ડીડ સાયલન્ટ હોય, ડીડ એટલે પાર્ટનરશિપનું એગ્રીમેન્ટ કરાર, જો પહેલા તો કરારમાં લખ્યું હોય તો જ મૂડી ઉપર વ્યાજ આપવામાં આવે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અલાઉ થાય. જો ડીડમાં મેન્શન કર્યું હોય તો, ઓર પાછું છે ટર્મ્સ કન્ડિશન, ડીડમાં પાછું લખેલું હોય કે ક્યારે મળશે, લખેલું હોય ને પાછું ઓર બીજું લખ્યું માત્ર ઓનલી પ્રોફિટ હશે તો જ. મૂડી ઉપર વ્યાજ ક્યારે આપશે પેઢી? પ્રોફિટ હોય. જો પેઢીને લોસ થઈ હોય તો પછી મૂડી ઉપર વ્યાજ આપવામાં આવશે નહીં. ચલો તો આપણે અહીંયા થોડો ટ્વિસ્ટ કરીને બનાવીએ દાખલો સમજવા માટે. હું અલગ અલગ કેસ બનાવું છું. કેસ નંબર 1 પ્રમાણે કે દાખલામાં કીધું છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ગણી નાખો પેલા કેસમાં. ચલો હું આ બનાવું છું P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ. ગુજરાતીમાં ને શું કહેતા? નફા નુકસાન ફાળો. ટૂંકમાં નેટ પ્રોફિટ ગોઈતો, નેટ લોસ ગોઈતો. હવે જે આ પ્રોફિટ કે લોસ આવ્યો એ આપણે પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, ફાળવવાના છે. ચલો જેમ કે ક્વેશ્ચનમાં કીધું છે એનું કેપિટલ 3 લાખ છે, બી નું કેપિટલ 1 લાખ. બે અલગ અલગ રૂપિયા રોક્યા. જો એકે 3 લાખ ઇન્વેસ્ટ કર્યા, એકે 1 લાખ ઇન્વેસ્ટ કર્યા. પછી કહે છે PSR રેશિયો એટલે હું જે નફો કે નુકસાન થાય એ ભાગીદાર કઈ રીતે વહેંચશે, તો કીધું 1:1. આનો મતલબ 1:1 નો મતલબ જો 2 રૂપિયા પેઢી ટોટલ નફો કમાય તો 1 રૂપિયો એનો હશે અને 1 રૂપિયો બી નો હશે. તો બે રોક્યા અલગ અલગ. જો એકે 3 લાખ રોક્યા, એકે 1 લાખ રોક્યા, પણ બેને નફામાં હિસ્સો કેટલો મળે છે? સરખો, ઇક્વલ છે. 50% 50% કહેવાય. તો પેલા થોડું સમજાણું ભાઈ, રોક્યા એટલા અલગ અલગ પણ નફો હરખો બાંટવાનો છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કીધું ગણજો 10% પર એનમ. માની લો તમને અલગ અલગ કેસ આપ્યા છે, જો પેઢી એટલો નફો કરે, આટલો લોસ કરે તો વ્યાજ કેમ ગણવાનું? તો પહેલા કેસ પ્રમાણે નફો કેટલો થયો છે? પ્રોફિટ ને કઈ બેલેન્સ હોય? તો P&L માં જમા બાજુનો સરવાળો વધારે હશે એટલે નેટ પ્રોફિટ. તો P&L માંથી નેટ પ્રોફિટ, ટૂંકમાં P&L ખાતામાં સમજવા માટે હું ડેટા ધારી લઉં છું. જીપી હશે સમજવા માટે 1,80,000. માન લો એક્સપેન્સ હશે 1,30,000. તો નેટ પ્રોફિટ કેટલો આવ્યો હશે? પણ આપણે યાદ કરો સોલ પ્રોપરેટર શીખ્યા એમાં 50,000 સીધા ક્યાં લઈ ગયા હતા? બેલેન્સ શીટમાં. મૂડીમાં પ્લસ કરી દીધા સીધા. શું કામ? એકલો જ માલ, તો બધા જ 50 એના હતા. પણ અહીંયા એક કરતા વધારે માલિક છે તો 50 સીધા બેલેન્સ શીટમાં નહીં જાય. આની નીચે નવું ખાતું ખુલશે, કયું? P&L એપ્રોપ્રિએટ. તો પેલા અહીંયા લાવવાના અને હવે આ નફો ભાગીદાર વચ્ચે બાંટવાનો છે. પણ બાંટતા પહેલા
તમને કહે છે નફા છે, લીડમાં લખ્યું છે નફો છે આપણી પાસે, તો વ્યાજ આપવાનું કેટલા ટકા? 10%. ચલો એનું રોકાણ કેટલું, કેપિટલ કેટલું છે, તો એને વ્યાજ મળશે 10% લેખે. બી ને કેટલું રોકાણ છે, તો એને બી મળશે 10% લેખે રોકાણ. પેલા ફરીથી, મૂડી ઉપર વ્યાજ ક્યારે આપવામાં આવશે? તો દાખલામાં ચેક કરો, પ્રોફિટ છે તો વ્યાજ આપવું પડે, ડીડમાં લખ્યું છે 10% આપો વ્યાજ. ચલો આટલું સમજાણો, તો વ્યાજ આપો. પેઢી વ્યાજ આપે તો પેઢી માટે ખર્ચ કહેવાય કે આવક? ખર્ચ ખાતે ઉધાર. એટલે પીએનએલ માં ડેબિટ બાજુ ખર્ચો લખાય. શેનો ખર્ચ? ખર્ચનું નામ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અકાઉન્ટ. તો કેટલું વ્યાજ? તો ગણતરી દેખાડવાની. ભાઈ એનું કેપિટલ કેટલું છે, એટલે પાર્ટનર એ. ચલો ગણતરી દેખાડી. પાર્ટનરે કેટલા રોક્યા છે? 3 લાખ. વ્યાજનો દર કેટલા ટકા છે? 10%. બોલો 30,000 ના 10%, સોરી 3 લાખ ના 10%, 30,000. એમ પાર્ટનર બી એ પણ રોકેલા છે, મૂડી છે એની પાસે બી 1 લાખ. 1 લાખ ના 10%, 10,000. નફો કેટલો હતો? તો 50 માંથી 2 ને પેલા આપી દીધું વ્યાજ. હવે કઈ નફો વધ્યો? આ બાદનો સરવાળો કરો 50. અહીંયા 50 લાવવા કઈ ઘટે છે? કેટલા ઘટ્યા? 10,000. હવે આને કહેવાય વહેંચણી લાયક નફો, ડિસ્ટ્રીબ્યુટેબલ. આવતો ને 11 વહેંચણી લાયક નફો. આને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ. વહેંચી શકાય, વહેંચણી લાયક નફો. આ નહોતો, કારણ કે આમાંથી હજી ખર્ચા બાદ કરવાના બાકી હતા. એ બાદ કર્યા, બધા જ ખર્ચા બાદ. બધા એટલે ભાગીદારને જે કાંઈ લેવાના દેવાના હતા એ ખર્ચ બધા આપી દીધા. પછી જે નફો વધે આને કહેવાય ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ, વહેંચણી લાયક નફો. ચલો હવે આ ખાતું બંધ કરવા કઈ બાજુ ઘટે? બે બાજુ સરવાળો મેચ કરવા ઘટે છે. કઈ બાજુ ઘટે? તો આની જર્નલ આમ લખાય, P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ ડેબિટ. કેટલા ઘટે છે? 10,000. આ 10 લખ્યા. નફો કોનો હોય? ભાગીદારના નામ લખવાનું. પાર્ટનર એ કેપિટલ, પાર્ટનર્સ બી કેપિટલ. બોલો પાર્ટનર એ બી ને કેટલો નફો આપો? 10,000. તો જો વેચવા માટેનું પ્રમાણ આપ્યું 1:1. આનો મતલબ શું થાય કે ટોટલ 2 રૂપિયા નફો થાય ને, તોમાં એને 2 માંથી કેટલો નફો આપજો? 1. તો આ કેસમાં આપણે ટોટલ નફો કેટલો છે? 10,000. તો એને કેટલો આપશો? આ ચોકડી ગુણાકાર આપણે લખવો પડે. તો આ ચોકડી ગુણાકાર લખવાનું. કેપિટલ એને કેટલો નફો બાંટશો? તો ચોકડી ગુણાકાર 10,000 ગુણ્યા 1/2, 5,000. એમ બી પણ કે છે મને બી નફો આપો. 10,000 ગુણ્યા 1/2 કેટલા? 5,000. સમજાઈ ગયો ટોપિક? તો આવું બનાવવાનું આવશ્ય 11-12 માં બનાવતા જાઓ. મેં રિવાઇઝ કરાવ્યું એકવાર. P&L એપ્રોપ્રિએશનમાં શું લખવાનું? પહેલા વહેંચણી લાયક નફો છે આપણી પાસે. આ વહેંચણી લાયક નફો કહેવાય? ના. એમાંથી જો ભાગીદારને કઈ ખર્ચો કરવાનો, મૂડી ઉપર વ્યાજ, મેનેજરને કમિશન, બધો નફો બાદ કર્યા પછી ભાગીદારને કઈ રેમ્યુનેશન આપવાનું હોય, સેલરી, કમિશન, એ બધા ખર્ચા પેલા લખવાના. પછી ઓલા સામાન્ય અનામતમાં ફેરવતા. સામાન્ય અનામત ઇંગ્લિશમાં શું કહેવાય? તો આમાંથી પેલા જનરલિઝમમાં ફાળવાનું. આવું બધું કીધું હોય તો પેલા ખર્ચા બાદ કરવાના, પછી જે આવે એને શું બોલાય? ડિસ્ટ્રીબ્યુટ. અને આવો પ્રોફિટ બાંટવાનો થશે. ટોપિક આ બધો નહોતો, ટોપિક ખાલી અત્યારે આટલો જ છે. તો સર તમે શું કામ શીખવાડો છો? તમને ખબર પડે ને એટલે. શું ખબર પડે સર? આ તો ખબર જ હતી વર્ષોથી, હવે નથી ખબર એવું શીખવાડ દો.
દરેક દાખલામાં તમને મૂડી ઉપર વ્યાજ ગણવાનું કહેતા 11-12 માં, દરેક દાખલામાં. આજે ઘરે જઈને ચોપડી ખોલી લેજો પેલા. આપતા અરે પ્રોફિટ હોય તોય કહું છું, પ્રોફિટ હોય ને દરેક દાખલામાં તોય જોઈ લેજો મૂડી ઉપર વ્યાજ આપતા ન આપે. કેમ એવું? ક્યારેક દાખલામાં આપતા ને ક્યારેક ન આપતા. એટલે મજા આવતી હશે એટલે ને. દાખલા બનાવવાળાને મજા આવે, જેને રોક્યા એને મજા આવે. મૂડી ઉપર વ્યાજ ન આપે તો જેને રોક્યા એને મજા આવે. હું હતો ને ખેલ આખો જો તમે ભાગીદારી પેઢી ભવિષ્યમાં કરો તો તમારે છેતરાવું ન હોય અથવા બીજાને છેતરવા હોય, છેતરવાના નહીં પણ છેતરાવાનું નહીં. આપણે કોઈનું ખોટું નથી કરવું પણ કોઈ આપણી સાથે બી ખોટું ન કરી જવાય એટલા કેપેબલ હોવો જોઈએ આપણે. તો આ ખેલ છે નો હતો એ. જો માની લો મૂડી ઉપર વ્યાજ ન ગણું તો જોજો દેખાય બધું. વ્યાજ ન ગણ્યું, ચલો વ્યાજ ના પડે, ડીડમાં નથી લખ્યું, ડીડમાં નથી લખ્યું મૂડી ઉપર વ્યાજ આપો, તો બોલો મૂડી ઉપર વ્યાજ અપાય? તો કેટલો નફો ટોટલ છે? બાટો તો બે વચ્ચે કેટલા કેટલા? તો એના ભાગમાં કેટલા આવ્યા? બી ના ભાગમાં. પણ જો વ્યાજ આપ્યું તો એના ભાગમાં કેટલા આવ્યા? આખો જો આખો મૂડી ઉપર વ્યાજ જો, નફામાં ભાગ જો. કઈ દેખાણું નહીં સર. શું કામ આપવું જોઈએ વ્યાજ એની વાત કરીએ. એ રોક્યા હતા કેટલા? બી એ કેટલા રોક્યા? આ નફામાંથી હિસ્સો આપીને 50% જોઈએ. ટકાવારીમાં જ વાત કરીએ. બે નું ટોટલ રોકાણ કેટલું થાય? 3 + 1 3 લાખ ડિવાઈડ બાય 4 લાખ ગુણ્યા 100. રોક્યા 75% એ અને નફા મળે 50%. એમ ન ચાલે, એમ નહીં ચાલે. મેં વધારે રોક્યા તો મને ક્યાંક વધારે મળવું જોઈએ ને ભાઈ. તો આ વધારાનો હિસ્સો મળી ગયો. જો આ ન કર્યું હોત તો એ અને બી ને 25-25 મળે. રોક્યા તો અલગ અલગ. જો પહેલી લાઈન વાંચો, હું લખ્યું છે. સર કેમ વાંચું? અમને તો કઈ દેખાય નહીં. નો આવ્યા હોય એનું નથી લેવાનું. તમારું જ ખાલી લઈને મને રિટર્ન કરી દેજો, અધરવાઇઝ ઘટશે. ચલો, પહેલી જ લાઈનમાં લખ્યો છે. બીજા કોઈનું નથી લેવાનું, તમારું જ લેવાનું છે. વેન પ્રોફિટ લોસ રેશિયો એટલે PSR રેશિયો એન કેપિટલ રેશિયો ઇઝ નોટ સેમ. જો PSR રેશિયો અને કેપિટલ રેશિયો સેમ ન હોય ને, ભવિષ્યમાં ભાગીદારી કરો ને ત્યારે જોઈ લેવાનું કે આપણે રોક્યા છે અલગ અને બેને નફામાં હરખા મળે છે, તો હંમેશા ડીડ બનાવો ને એમાં લખી લેવું જોઈએ. આમાંથી ઘણાના પપ્પા અથવા ભાઈ જો ભાગીદારીમાં ધંધો કરતા હોય ને, ભાગીદારીમાં ધંધો કરે તો આજ પૂછી લેજો કે હે ભાઈ, હે પપ્પા, આપણે ડીડ બનાવી? જોજો એને પૂછજો આપણે ડીડ બનાવી છે કે નથી બનાવી? તો કે ના, ઈ શું હોય એવું કે. આમાંથી આ કાઠિયાવાડી લોકોની નબળાઈ. આમાંથી એક નબળાઈ મળે છે. એક પણ કાઠિયાવાડી લગભગ ડીડ બનાવી છે. તો તમે શીખાશો. જો ડીડ સાયલન્ટ હોય તો કઈ તકલીફ થાય તો સમાધાન કોણ કરશે? સમાધાન કોણ કરશે? પાર્ટનર, ભાગીદારી પેઢી, જેનો કાયદો છે 1932. ભાગીદારી પેઢીનો નિયમ કયો છે? પાર્ટનરશિપ એક્ટ 1932. 1932 ના કાયદો એવું કે જો તમે ડીડ ન બનાવી હોય તો હું કહું એમ થશે. હું કહું નો મતલબ, જો ડીડમાં નથી લખ્યું તો કાયદો એવો કે મૂડી ઉપર વ્યાજ ગણવામાં આવશે નહીં. મૂડી ઉપર વ્યાજ ગણવામાં આવવાનું નથી. તો તમારે આજે જ જઈને પૂછ લેવાનું ડીડ બનાવી છે કે નથી બનાવી? એ કે નથી બનાવી તો કાંઈ વાંધો નહીં. પછી એક ઓર શબ્દ પૂછ લેવાનો,
રોક્યા છે કેટલા? આપણે ઝાઝા રોક્યા છે કે ઓછા? એમ કે ઓછા, તો કે કોઈ વાંધો નહીં. એમ કે વધારે રોક્યા, આ જજ ડીડ બનાવી આવો અને ડીડમાં લખાઈ આવો, મૂડી ઉપર વ્યાજ માંગી લેજો, નકર તકલીફ થશે. આટલું પહેલા ખબર પડી ગઈ, નકર શું થાય સમજાઈ દીધું. આ 2 વર્ષ ગણ્યું પણ હું ગણતા તેની ખબર નહોતી. હવે સમજાવ્યું શું કર્યું તે. ચલો બીજો કેસ. હવે માની લો નફો, જો આટલો પ્રોફિટ હોત તો આમ બાંટા હોત. આ પહેલા કેસ પ્રમાણે. કેસ નંબર 2 પ્રમાણે હવે માની લો મૂડી ઉપર વ્યાજ આપવાનું છે, બટ આ કેસમાં નેટ પ્રોફિટ માત્ર 30,000 છે. ડીડમાં લખ્યું બી છે કે મૂડી ઉપર વ્યાજ આપવામાં આવશે 10%, બટ નફો આપણી પાસે 30,000 છે. નફો છે, ડીડમાં લખ્યું છે મૂડી ઉપર વ્યાજ, હા તો આપવું પડે. પણ ક્વેશ્ચન શીખ્યા હું કેટલો નફો હોય તો વ્યાજ ગણો, ટોટલ કેટલું થાય, કેટલા બાકી છે. ચલો ભાઈ પંખો ચાલુ કરી દે, ફેનની સ્વિચ પાડી. ચલો ફરીથી વ્યાજ ગણો, પાછું એનું વ્યાજ ગણો. 3 લાખના 10%, 1 લાખના 10%, ટોટલ કરો. પણ નફો તો 30 જ છે, તો પૂરતો નફો નથી. આને કે અનસફિશિયન્ટ પ્રોફિટ, પૂરતો નફો નથી. ડીડમાં લખ્યું છે વ્યાજ આપો, પણ સામું એવું છે નફો હોય તો જ આપવાનો, પણ નફો પૂરતો નથી. જ્યારે નફો પૂરતો ન હોય એને ઇંગ્લિશમાં કહેવાય અનસફિશિયન્ટ. તો પછી વ્યાજ કેટલું આપો? તો કે એ શું કે ખબર, એક કામ કર, મને બધો વ્યાજ આપી દે, મારે કેટલું લેવાનું છે વ્યાજ? નફો 30 છે, જો મને બધું આપી દે. એ કેવું, બી કેવું નાનો માણા, મેં લાખ જ રોક્યા છે. એક કામ કર, 10 મને આપી દે, પછી જે વધે ને તું લઈ લે. એ કે છે ભાઈ જો મોટા માણા હોય ને વહીવટ મોટા હોય, તો મારે બહુ ઘટશે, તો બે વચ્ચે ઝઘડો થયો. તો આનું સમાધાન કે જ્યારે પૂરતો નફો નથી વ્યાજ આપવા માટે, તો જે નફો છે ને, જે નફો, વર્ડ સાંભળજો, જે પ્રોફિટ છે ને એને તમારે એના મૂડીના રેશિયોમાં બાંટી દેવા, એટલે ઓટોમેટિક વ્યાજ મળી જાય. વ્યાજ કઈ રીતે આપવાનું ફરી શબ્દ બોલો છો? એમસીક્યુમાં આવશે. એમસીક્યુમાં આવશે. જ્યારે અનસફિશિયન્ટ પ્રોફિટ હોય તો ઇન્ટરેસ્ટનું ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે થશે? ઇન્ટરેસ્ટનું ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે થશે? તો જે પ્રોફિટ છે એને એના કેપિટલ રેશિયોમાં મલ્ટીપ્લાય કરી દેવાનું. કયા રેશિયોમાં? એટલે ઓટોમેટિક વ્યાજ અપાઈ જશે. જો મેં બધું લખ્યું છે, વોટ ઇફ પ્રોફિટ 30,000, તો કયા રેશિયોમાં બાંટી દેજો? કેપિટલ રેશિયો. ચલો બાંટીને બતાડો છું. તો આ કેસમાં વ્યાજ જો આમ લાગશે, એટલે બે માં ગણતરી અલગ અલગ દેખાય. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એને કેટલું મળશે? તો જો નેટ પ્રોફિટ પેલા લખવાનું. નેટ પ્રોફિટ કેટલો છે? 30,000. અને હવે પીએસઆર નહીં, ઇન્ટરેસ્ટની ટકાવારી નહીં, કેપિટલ રેશિયો. કેમ મળે કેપિટલ રેશિયો? એ તો દાખલામાં આપ્યો નથી. અરે સર આપ્યો 1:1. એ તો પીએસઆર નફો છે. એની મૂડી જોવાની. એની મૂડી 3 લાખ, બીની મૂડી 1. આમાંથી મીંડા ઉડાડે, મીંડા ઉડી જાય તો એ ઉડી ગયા. 5 અહીંયાથી ગયા, 5 મીંડા અહીંયા. બધા કેટલા? હા, તો આને કહેવાય 3:1. આનો મતલબ એમ થયો કે જો ટોટલ 4 રૂપિયા વ્યાજ આપવાનું હશે તો એને કેટલું વ્યાજ મળશે? 3. જો પેઢી ટોટલ 4 રૂપિયા વ્યાજ આપવાનું હશે તો આમાંથી 1 રૂપિયો વ્યાજ કોને આપશે? 2. તો ચોકડી ગુણાકાર લખવાનો. તો ચોકડી ગુણાકાર લખો.
કે ટોટલ 4 રૂપિયા વ્યાજ આપવાનું હોય તો એના ભાગમાં વ્યાજ કેટલું જશે? 3. તો પેઢી પાસે ટોટલ નફો કેટલો છે? ટોટલ નફો 30,000. તો કેટલા રૂપિયા વ્યાજ આપવાનું? ચોકડી ગુણાકાર જો 30,000 ગુણ્યા 3/4 22,500. ચલો બીને કેસમાં તો 30,000 ગુણ્યા, હવે અહીંયા બી નો હિસ્સો આવશે, બી નો હિસ્સો તો 4 હોય તો બી ને અહીંયા 1 આપવાના છે તો 30,000 લખે કેટલા? 7,500. બોલો વેચણી લાયક નફો, બોલો વેચણી લાયક નફો 0. તો નહીં બાંટવાનું કાંઈ, કારણ કે નફો જેટલો હતો એ બધો વ્યાજમાં જ વયો ગયો. હવે માની લો ડીડ ન બનાવી હોત તો શું થાત? ડીડ ન બનાવી હોય તો મૂડી ઉપર વ્યાજ અપાય તો નફો કેટલો હતો? બાંટી ગયો બેને PSR રેશિયોમાં તો એને 15 જ મળ્યા. જો બીને કેટલા મળ્યા? 15. પણ આ કેસમાં મૂડી ઉપર વ્યાજ ગણ્યું ને તો કેટલું વ્યાજ મળી ગયું? 22,500. વિચારો 15 ની બદલે કેટલા મળ્યા? 22,500. તો જેને આવી ખબર પડતી ને ભવિષ્યમાં છેતરાય નહીં. કોઈ છેતરવા આવ્યું ને તો આપણને ખબર પડી જાય કે શું ફરક પડે, વ્યાજ આપણું ને આપણું જ છે. એ કે નફામાંથી જ નફો જ આપણો છે તો એક કામ કરો ને, વ્યાજ હું આપવાનું, નફો સીધો બાંટી લો. આપણે નહીં એમ નહીં, ભલે બે એક રહ્યું, મૂડી ઉપર તો વ્યાજ ગણાય, પછી નફો વચ્ચે બાંટશું. નકર શું થાય સમજાવું છું. હારે બુક્સમાં આવું ન હોય, બુક્સમાં ખાલી કેમ ગણાય કીધું હોય. પણ આ જ દાખલો જો સ્માર્ટ બંધાવો, શું હોય? સ્માર્ટ બંધા તો હું તો ડીડની અંદર એક ઓર કામ કરી આવું. હું તો ડીડમાં એક શબ્દ લખ્યો, હું તો ડીડની અંદર એક ઓર શબ્દ લખ્યો 4 against profit. પછી કહું આવી જાવે, ભાગીદાર બનવું તું તારે મારો, આવી જાય. કેમ ભાગીદાર બનાવી શીખવાડો તને. જો આ શબ્દ લખેલો આવે ને, આવ્યો તો ક્યારે આ શબ્દ લખેલો? ભૂલથી નહોતો આવ્યો સર, ભૂલથી પણ નહોતો આવ્યો શબ્દ સર. મેં કીધું એમ? અચ્છા. પેજ નંબર 220, આગળનું મટીરિયલ ચેપ્ટર નંબર 7, આગળનું ચેપ્ટર નંબર 7 પેજ નંબર બી બોલો ને આવું કે કયું? અબાઉ ધ લાઈન, બિલો ધ લાઈન. અબાઉ ધ લાઈન નું બીજું નામ હતું ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ. પ્રોફિટ નો બોલો તો રેવન્યુ. પેજ નંબર ફરીથી બોલો, પેજ નંબર 220 ચેપ્ટર નંબર 7 સોલ પ્રોપ્રાઇટરશિપ. ના ક્યાંક દેખાતું હોય છે, મેં એની બુદ્ધિ હાકી. ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ અથવા બીજું નામ હતું ચાર્જ અગેન્સ્ટ રેવન્યુ. રેવન્યુ બાજુમાં લખ્યું રેવન્યુ, પ્રોફિટ અથવા રેવન્યુ. આનું ગુજરાતી થાય, આનું ગુજરાતી થાય નફો હોય તોય ભલે, ન હોય તો કમ્પલસરી ખર્ચો લખાય, કમ્પલસરી ખર્ચો લખાય. તો જો આ કેસ મેં લખ્યો જ તો હું થાતી જોઈએ. મેં જો શબ્દ ડીડમાં લખી દીધો હોત 4 અગેન્સ્ટ પ્રોફિટ, પ્રોફિટ નો બોલવું હોય તો રેવન્યુ, તો આનું ગુજરાતી થાય ગમે એટલો નફો હોય તોય ભલે, ગમે એટલું નુકસાન હોય તોય ભલે, ખર્ચો પૂરો ગણાશે. જો ખેલ ભાગીદાર સામે વાળાએ કીધું નેટ પ્રોફિટ કેટલો છે? 30,000. એ કે ભાઈ આ વ્યાજ ન ગણવાનો. કેમ ન ગણે? એ કે જો વ્યાજ ગણશું ને પૂરું તો નુકસાન આવશે, નુકસાન આપણે જ બાંટવાનું છે. એક બાજુ વ્યાજ લેવી છે, બીજી બાજુ નુકસાન કરો. આપણે કોઈ ભલે, મને બધી ખબર પડે છે કે કચ્ચી ગોલી નહીં ખેલે, કહી દેવાનું. જો વ્યાજ ગણો પૂરો હોય, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. આવું 5 વર્ષ પછી યાદ નહીં હોય કઈ લખેલું, કદાચ ક્યાંક ઇમ્પોર્ટન્સ લખતા હોય તો ત્યાં મહત્વ દેખાય. આમાં તો પૈસા છે, નુકસાન કરાવશે નહીં. બોલો એનું વ્યાજ, કેપિટલ એનું વ્યાજ કેટલા રોક્યા છે? 3,10,000 પૂરા મળશે, પૂરા.
ચલો કેપિટલ બી નું વ્યાજ કેટલા રોક્યા 1 લાખ 10%. વહેંચણી લાયક નુકસાન આવ્યું, ડિસ્ટ્રીબ્યુટેબલ લોસ થઈ ગયો. એ કે જો કહેતો હતો તને નુકસાન થઈ જાય, હવે નુકસાન બાંટવું પડે, કેટલું ખરાબ લાગે. આપ કોકને ખબર પડે આ લોકો નુકસાન કરે કેવું ખરાબ લાગે. આપણે કોકને જે લાગે, મને શું લાગે મને ખબર છે. નુકસાન બાંટો, ચલો પ્રોફિટ જેમ બાંટો એમ લોસ બાંટો. એ અને બી પીએસઆર રેશિયો કેટલો છે 1:1. ચલો એ ના ભાગમાં લોસ, બી ના ભાગમાં લોસ, ટોટલ કેટલા? ખાતું બંધ થઈ ગયું. હવે જો બુદ્ધિ આપો, વ્યાજ કેટલું મળ્યું? નુકસાન કેટલું લીધું? 30 માંથી 5 હટાવો 25,000. ખાલી વ્યાજ માંગ્યું હોય તો 22,500, વ્યાજ બી નો માંગ્યો તો 15 જ મળે. આટલો ફરક પડે. અને એજ્યુકેશન કહેવાય. આ જોવાથી ન દેખાય, એનાલિસિસ કરવા જ દેખાય. આ હું લખતા ને એવી ખબર પડે કે છાપતા. હા, હું છાપતા નહીં કીધું મેં, હવે હું છાપ્યું આમ કહેવાય. આમાં મારો સમય વેસ્ટ થાય છે. બાકી આમાં જોયા લખવાનું હોય, કોષ્ટક એમાં આંકડા જ મૂકવાના હોય. પણ મને ખબર છે ભવિષ્યમાં આમાંથી મોટા ભાગના ભાગીદારી જ કરવાના, અને છેતરાય નહીં એટલા માટે મેં કહી દીધું. તો બોલો, ઓછા પૈસા રોક્યા શું કરવાનું? ઓછા પૈસા રોક્યા ત્યારે દીડ હું બનાવવાની? ગાંડા થઈ ગયો તું ભાઈ, મારા ઉપર ટ્રસ્ટ નથી તને? સોનો ભરોસો કે ઓછા પૈસા રોક્યા ને તો આપણે કઈ દીડ બીટ કાંઈ ન હોય. આપણો નફો ને આપણું જ વ્યાજ શું ગણવાનું? પણ જો આપણે પૈસા વધારે રોકવી ને, દીડ તો બનશે ભાઈ. દીડમાં લખાય, વ્યાજ પણ ગણાય. ઓર સ્માર્ટ બનવું ને તો કેવાય દીડ બનશે ને. દીડમાં એક શબ્દ લખાય. કયો શબ્દ લખાય? 4 જગ્યાએ છોકરો. તો હું થઈને આખી સ્ટોરી સમજાઈ દીધી. ઠીક છે, ચલો કેસ નંબર 3. કેસ નંબર 3. માન લો હવે લોસ થયો છે 20,000 નો લોસ. ડીડમાં લખ્યું છે મૂડી ઉપર વ્યાજ, પણ ક્યારે અપાય? આ તો શું છે? લોસ. તો આ કેસમાં કોઈ વ્યાજ આપવામાં આવશે નહીં. તો સિમ્પલ P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ, ડેબિટ બાજુ નેટ લોસ. 20,000 મૂડી ઉપર વ્યાજ અપાશે. અરે ડીડમાં લખ્યું છે મૂડી ઉપર વ્યાજ, પણ ડીડ એવું કહે છે કે પ્રોફિટ હોય તો. આ તો લોસ છે. મૂડી ઉપર વ્યાજ આપવામાં આવશે તો વેચણી પાત્ર નુકસાન ગોતો. ડિસ્ટ્રીબ્યુટેબલ લોસ કેપિટલ A 20,000 ગુણ્યા 1/2. આ ક્યાંથી આવ્યા 1/2? અહીંયાથી. આનો મતલબ થાય ટોટલ 2 રૂપિયા નુકસાન થાય તો એનું નુકસાન એ, બી નું નુકસાન. તો ટોટલ 2 રૂપિયા નુકસાન, નેટ લોસ. તો એને એના ભાગમાં લોસ કેટલો? 1. તો આ કેસમાં ટોટલ લોસ 20,000, તો એના ભાગમાં લોસ કેટલો? આ ચોકડી ગુણાકાર અહીંયા લખ્યો છે. ચલો કેટલા આવ્યા? 10,000. 20,000 ગુણ્યા 1/2 10,000. તો બે ના ભાગમાં કેટલો લોસ આવી ગયો? 10,000. આપણે પાછું નક્કી કર્યું ના આમ નહીં હાલે. પૈસા આપણે જાજા રોક્યા છે તો આપણે જાશું ડીડ બનાવશું, ડીડમાં લખશું વ્યાજ તો મળશે. હારે એક શબ્દ લખી દેશું. હવે આ શબ્દ લખવાથી શું થાય? 4 પ્રોફિટ નો મતલબ નફો હોય તોય ભલે, પૂરો હોય, થોડો હોય કે લોસ હોય, ગમે એ હોય, વ્યાજ પૂરું ગણાશે. અરે કાંઈ નહીં થાય, વ્યાજ ગણીશ ને તો ઉલટાનું નુકસાન વધશે. આપણે બધું ભલે વધે, મને બધી ખબર પડે છે. એમ એટલી બધી ખબર પડે તને? મેં કીધું હા, બહુ ખબર પડે મને. લો કેસ નંબર 4 કે જો હું ડીડમાં આવું લખી આવું તો શું થાય? લો P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ,
નેટ લોસ 20 નો લોસ તો હતો. શબ્દ લખ્યો છે ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ. આ કેસમાં પૂરું વ્યાજ ગણાય. પૂરું એનું વ્યાજ, કેપિટલ એનું વ્યાજ 3,10,000 લેખે પૂરું વ્યાજ 30,000. કેપિટલ બી 1,10,000 પૂરું વ્યાજ. જો એ કે હું તને કહેતો હતો લોસ વધી જાય ને આપણે જ બાંટવાનો થાય. આપણે કીધું ભલે 40 ને 20 60. એ કે જો તે આવું ન લખ્યું હોત ને તો આપણા ભાગમાં 10 નો જ લોસ આવે. તે ખોટું આવું લખાયું. જો લોસ 60 થઈ ગયો. આપણે કીધું ભલે ને થઈ ગયું, એમાં શું થઈ ગયું, આપણે બાંટી લેવું. ચલો એને બાંટો ને બી ને બાંટો. 60,000 ગુણ્યા 1/2. 60,000 ગુણ્યા 1/2. એટલે જો તને કહેતો હતો કાંઈ ખબર પડે તો 10 લોસ આવે તે 30 લોસ કરી નાખ. મેં કહું મને બધી ખબર પડે છે. વ્યાજ કેટલું મળ્યું, લોસ કેટલો લીધો, નેટ કરો. 1 રૂપિયો લોસ ન આવ્યો. બધો લોસ આને ગયો. બધો લોસ એના ભાગમાં વહી ગયો. જો કેટલો લોસ હતો, 20 એના ભાગમાં લોસ ગયો. તો ભાગીદાર બનવી તો કેવા ભાગીદાર બનવાનું એ આપણે જોવાનું. ઓછા રૂપિયા રોકવી તો બુદ્ધિ કેમ આંકવાની, જાજા રોક્યા તો બુદ્ધિ કેમ આંકવાની. પણ 2 મિનિટ ઓર બુદ્ધિ ચલાવો. मान लो PSR रेशियो भी 3:1 होत तो कोई बुद्धि नहीं चला, डीड भी नहीं बनावा. चार्ज अगेंस्ट लखो नो लखो कई फरक न पड़े. હવે વિચારા કરવાનું કેમ, હવે વિચારા કરો નિરાતે. ડેમો બી આપી દો. मान लो PSR रेशियो 3:1 હોત તો 3:1 હોત તો અહીંયા બાટો 3:1 માં 3:1 કહો છો. 45,000. ચલો 3:1 20 30 50 60. 60,000 ગુણ્યા 3/4. 60,000 ગુણ્યા 1/4. બોલો 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 ફટફટ બોલો. હવે હું છું વિચારો. નુકસાન કરી નાખ્યું આપણે, બહુ દોઢા થઈ. ઓલો જો નો બનાવ્યો હોત ને, કઈ લખ્યું ન હોત ને 4 જગ્યાએ તો કેટલો લોસ ભાગમાં આવે. આમાં જો દોઢા થયા. આવું છે. અહીંયા બી PSR બદલો ભાઈ, અહીંયા બી PSR બદલો 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 PSR બદલો. ત્યાં 20,000 ને બાટો ને 3:4 માં. હા 3:1 માં કેટલા આવ્યા, કેટલા આવ્યા 15. તો આમાંથી શું જાણવા મળ્યું, ક્યારે શું કરવાનું એ એક્ઝામ પર્પઝ થી હું વાત નથી કરતો. સિમ્પલ. જ્યારે PSR રેશિયો બોલો એ સાંભળજો, એક લાઈનમાં આન્સર આપું છું. આ બધું શીખવાડ્યું ને. જ્યારે PSR રેશિયો અને કેપિટલ રેશિયો સેમ હોય ને તો વ્યાજ ગણો ન ગણો, ચાર્જ અગેન્સ્ટ લખો કે ન લખો, કોઈ ફરક ના પડે. કેમ? કારણ કે જેટલું વ્યાજ અહીંયા ગણશો એટલો લોસ વધશે. લોસ પાછો ઈ જ રેશિયો બાંટો. વ્યાજ જે રેશિયોમાં બાંટશો એ જ તમારા લોસ રેશિયોમાં બાંટશો, તો કોઈ ફરક પડે નહીં. તો ક્યારે મૂડી ઉપર વ્યાજ ગણવું જોઈએ? જ્યારે PSR રેશિયો અને કેપિટલ રેશિયો શું ન હોય, સેમ ન હોય ને ત્યારે ડીડમાં લખવું જોઈએ મૂડી ઉપર વ્યાજ ગણાશે. મોટા ભાગના દાખલા જોશો ને 12માં, હવે ચોપડી જરા સર્ચ કરજો જો પશ્ચિમ નો આપી હોય તો.
મોટા ભાગના દાખલામાં જ્યારે મૂડી ઉપર વ્યાજ નહીં આપ્યું હોય ને, જ્યારે મૂડી ઉપર વ્યાજ નહીં આપ્યું ને, દાખલો જોજો, એમાં મોટા ભાગે જેટલી મૂડી રોકીએ છે ને પીએસઆર રેશિયો એટલો જ હશે. શું બોલો દેખાય તો? અને એનાલિસિસ કર્યું કે CFA ચાર્ટર્ડ ફાઇનાન્સ એનાલિસિસ. આ એનાલિસિસ અમે ભણતા ને ત્યારે અમારે આવું આવતું. એમાં ચોપડીમાં ખાલી આમ લખ્યું હોય, એનો મતલબ કેમ થાય એ જાતે ગોતવા. તો ફરીથી ક્યારે વ્યાજ ગણવો જોઈએ? પીએસઆર રેશિયો અને કેપિટલ રેશિયો સેમ ન હોય તો. સેમ હોય તો વ્યાજ ગણો, ન ગણો કોઈ ફરક પડતો નથી. ઓર બીજું, ડીડમાં શું કરવાનું? જો તમે પૈસા વધારે રોક્યા હોય તો ડીડ બનાવવાની અને ડીડમાં ઓર એક લખી આવવાનું. શું? ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ. તો પ્રોફિટ એ વધારે આવશે ભાગમાં ઓલ ઓવર અને લોસ ઓછો આવશે. આવું લખ્યું હોય તો જો ભાગીદારીમાં કોઈ ધંધો કરતા હોય ઘરેથી, તો આજે જ આ જાણી લેજો, નકર તમારા પપ્પા નુકસાન કરે છે, ઓછા રૂપિયા ઘરે લાવે છે. આટલું કહી દો તમને. ઠીક છે, ચલો. તો આવું ક્યાં ખાતું ક્લિયર? ચલો, 1 માર્ક્સમાં માની લો દાખલો આવ્યો, આ બધું જે ભણે ને એને સાઈડમાં કરીએ. એક્ઝામ આવું પૂછશે. કેપિટલ એ રૂપિયા 5 લાખ, કેપિટલ બી રૂપિયા 3 લાખ, પીએસઆર રેશિયો 1:1, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અલાઉડ 12%. આવું કીધું છે. પ્રોફિટ ₹2 લાખ છે. તમને કે કેલ્ક્યુલેટ કરીને દેખાડો. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. બસ આવો ક્વેશ્ચન હશે. એટલે આ છે ને આટલું બધું હતું ને એને આવું લખીને આપશે. ચલો, આવું લખીને આપશે. આ 1 માર્ક્સ 2 માર્ક્સમાં ક્વેશ્ચન આવી ગયું. એનું વ્યાજ કેટલું? બી નું વ્યાજ કેટલું? 60,000 ટોટલ નહીં, એનું પેલા 60,036,000. આ પછી એમ નીચે લખે તો અને નફો નુકસાની બાંધી નાખો. તો હમણાં પેલું P&L ખાતું બને ને એવું બનાવવાનું. આમ બનાવવાનું તો સમજાઈ ગયો. પણ આવું બનાવવાનું એક્ઝામ. P&L એપ્રોપ્રિએશન. બોલો, નેટ પ્રોફિટ 2 લાખ. પૂરતો નફો છે તો વ્યાજ આપવું પડે. ડીડમાં લખ્યું છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. તો એનું કેટલું રોકાણ છે? 5 લાખ. વ્યાજનો દર 12%. બોલો, 5 લાખના 12% 60. બી નું રોકાણ 3 લાખ, એના 12% 36. તો વ્યાજ આપી દીધું. હવે નફો બાંટવાનું કીધું, નફો બાંટીને બતાડો. આ બે વચ્ચેનો ગેપ 1,04,000 અને આ પ્રોફિટ ને ડિસ્ટ્રીબ્યુટ કરવા એના ભાગમાં બી ના. પીએસઆર રેશિયો કેટલો છે? 1:1. તો બાટી ગયો 1:1 માં 52,052. તો 1 માર્કમાં ક્વેશ્ચન પૂછે તો આવો લખી દેવાનું. ક્લિયર? માન લો આમ હોત તો 2 મિનિટ માટે હવે આમ લખ્યો હતો એક્ઝામમાં અને તમને કીધું કેલ્ક્યુલેટ કરો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ₹31,250 એના 18,750 બી ના.
કેમ આ વખતે આવો જવાબ આવ્યો? કારણ કે વ્યાજ કેટલું ટોટલ આપવાનો છે? ટોટલ વ્યાજ 96. નફો માત્ર કેટલો છે? પૂરતો નફો છે. તો અનસફિશિયન્ટ પ્રોફિટ હોય તો શું કરવાનું? તો બીજો કેસ તો જેટલો નફો છે ને એ નફાને કયા રેશિયોમાં બાંટી દેવાનો? કેપિટલ રેશિયોમાં. તો નફો કેટલો છે? 50,000 ને એના કેપિટલ રેશિયો કેટલો મળશે? કેપિટલ રેશિયો આમાંથી મીંડા ઉડાડી દીધા તો તમારો કેપિટલ રેશિયો 5:3. તો 50,000 ને આ રેશિયો બાંટો. 50,000 ગુણ્યા 5/8 તો 61,250 આવે. અને 50,000 ગુણ્યા 3/8 અને હવે કે નફો બાટીને બતાડો, કાંઈ વધે નહીં તો નફો નો બતાય નહીં. ક્લિયર મુદ્દો? પણ હું હારે આમ બી લખી દઉં તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અલાઉડ 12%, કાઉન્સમાં લખી દીધું. ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ બોલે તોય ભલે ને કાઉન્સમાં બીજું નામ એનું છે રેવન્યુ. તો હવે શું કર્યું હોય? તો હવે શું કરશું? વ્યાજ પૂરું આપવામાં આવશે. તો વ્યાજ પૂરું કેટલું ગણશો? એનું વ્યાજ 5,00,000 બીને બી પૂરું વ્યાજ 3,00,000. ખાલી એટલું પૂછ્યું દાખલો પૂરો, પણ તમને કીધું ના પ્રોફિટ લોસ બી બાંટીને આપો. તો આ કેસમાં પેલા લોસ આવશે કે પ્રોફિટ? 50 માંથી પેલા વ્યાજ આપી દીધું 96,000. તો કેટલો લોસ વધ્યો? 46,000 ને લોસ ને બાટો 1:1. 23,000. સમજાણું? થોડું પ્રેક્ટિસ થાય છે. પણ મેં માની લો અહીંયા ખાલી આમ લખ્યું હોત તો પ્રોફિટ ના બદલે લોસ, ખાલી એટલું જ બોલ્યો, ખાલી આટલું જ બોલ્યો, આટલું જ બોલો. વ્યાજ નહીં, પેલા વ્યાજ બાંટી નાખો. કેમ નહીં? લોસ છે. દીઠ તો કે વ્યાજ આપવાનું, પણ ક્યારે? નફો હોય તો. નફો નથી, નહીં ગણતા. પણ મેં બાજુમાં હારે આવું લખીને આપ્યું છે, ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ. તો આનો મતલબ તો થાય વ્યાજ પૂરું ગણાશે. વ્યાજ પૂરું ગણાશે. 50,000 60,000 અને 36 પૂરું વ્યાજ પણ ગણાય. નુકસાન કેટલું હતું? 50 આ વત્તા 96 બીજા 1:46 ને બાટો હવે 1:1 73,000. સમજાઈ ગયું? એટલે આ બધું એક હારે લખ્યું હતું તો નહોતું ખબર પડતી. હવે મેં એને એકલા કરી દીધું, બધા અલગ પાછા કેસ બનાવી દીધા તમને મેં. ક્લિયર મુદ્દો? તો આવું ક્યારેક એકાદ માર્ક્સમાં પૂછી કાઢે તો આપણે અલગથી શીખી ગયા. ક્લિયર મુદ્દો? હવે આટલું જે શીખા ને એ બધું ભેગું કરી. આટલું જે શીખા આટલું એટલે કાલે બી શીખ્યા, પરમ દિવસે શીખ્યા ને અત્યારે શીખ્યા. શું શીખ્યા? પહેલા દિવસે મૂડી કેપિટલ અકાઉન્ટ મેન્ટેન કરવાની કેટલી રીત એવું શીખ્યા. પછી પ્રીવિયસ લેક્ચરમાં શું શીખ્યા? તો એમાં શીખ્યા ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. આજે શું શીખ્યા? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેમ ગણાય અને પછી નફો નુકસાન કેમ બાંટવા. આ બધું એક હારે ભેગું કરે લો તમને કીધું. શું બનાવી દો હવે? પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ બનાવો. એટલે બધું બાંટવાનું છે, લખવાનું છે.
ચલો તો બનાવીએ આપણે. તો સૌથી પહેલા એકલો ભાગીદાર હોય તો એ ભલે, ભાગીદારી હોય તો ભલે. વાર્ષિક હિસાબમાં જો મેન્યુફેક્ચરર હોય તો મેન્યુફેક્ચર એકાઉન્ટ બનાવે, ટ્રેડર હોય તો ટ્રેડિંગ ખાતું બનાવે. એ તો બધું બનવાનું જ છે. એક ખાતું નવું બનશે, કયું? P&L એપ્રોપ્રિએશન. ચલો તો ટ્રેડિંગ ખાતું બનાવો. ધ્યાનથી સાંભળજો, 2 મિનિટ સાંભળો. ટ્રેડિંગ ખાતામાં શું લખવાનું હોય? સેલ, ઓપનિંગ સ્ટોક, પરચેઝ રિટર્ન, ખરીદીના ખર્ચા, ક્લોઝિંગ સ્ટોક. બોલો, આ ડેટા મને ક્યાંય આપ્યા છે આમાં? પણ એના બદલે એક ડેટા સીધા બીજા છે કે આમાં જે બેલેન્સિંગ ફિગરમાં મળે, શું મળતો? ગ્રોસ પ્રોફિટ. તો ટૂંકમાં સીધું તમને આપી દીધું છે, એટલે આ ખાતું બનાવવાનું નથી. કેમ ન બનાવ્યું? પેલા બનાવવા માટે શું જોઈએ મને? ઓપનિંગ સ્ટોક, પરચેઝ રિટર્ન, પરચેઝ માઇનસ બીજા ખરીદીના ખર્ચા, વેચાણ પરત, ક્લોઝ. ઈ નથી આપ્યું તો એના બદલે બીજું આપી દીધું. શું આપી દીધું? જીપી. તો દાખલામાં આપ્યું કેટલા? 2 લાખ. તો આ મુદ્દો સમજાવો ભાઈ. આ ખાતું કેમ ન બનાવ્યું? કારણ કે આપ્યું છે. તો સીધું એક્ઝામમાં આપણે કયું ખાતું બનાવી શકાય? P&L એકાઉન્ટ. બોલો, P&L માં જીપી ક્યાં લખાય? તો પહેલા લખી દે જીપી, ક્રેડિટ સાઈડ 2 લાખ. ચલો, ત્યાર પછી આમાંથી ચેક કરવાનો. કોઈ માહિતી P&L માં લખવાની આવશે? આમાંથી કોઈ માહિતી આમાં P&L માં લખવાની આવશે કે નહીં? ચેક કરવાની. જો આવે તો લખવાની, નહીં આવે તો ડાયરેક્ટ નેટ પ્રોફિટ મળી જાય. આ નેટ પ્રોફિટ P&L એપ્રોપ્રિએશન માં વહી જાય. નેટ પ્રોફિટ જે મળશે એ ક્યાં વહી જશે? P&L એપ્રોપ્રિએશન. લોસ હશે તો આ બાજુ આવશે. તમે ચેક કર્યું કોઈ ડેટા છે કે નહીં? તો પહેલા કીધું ઇન્ટરેસ્ટ ઓન પાર્ટનર લોન. ભાગીદારને મૂડી ઉપર વ્યાજ નથી, લોન ઉપર વ્યાજ. તો લોન ઉપર વ્યાજ તો કમ્પલસરી આપવું પડે. ફરીથી બોલો છો, ભાગીદારે રોકાણ નથી કર્યું ધંધામાં, ભાગીદારે પેઢીને લોન આપી, લાઈક બેંકની જેમ લોન આપી છે. તો બેંક ઉપર વ્યાજ ક્યાં લખો તમે? 11-12 થી. હા, તો આ P&L માં લખાય. તો અહીંયા આવશે ઇન્ટરેસ્ટ ઓન પાર્ટનર લોન. કેટલા આપ્યા છે? 5,000. આનો મતલબ એવો થયો, કોઈ વ્યાજે રૂપિયા નહોતા આપતું આપણને, બેંક વાળા નહોતા આપતા, આપણા સગા સંબંધી નહોતા આપતા. તો ભાગીદારે કીધું છે મેં મૂડી તો રોકી જ છે,
હજી એક્સ્ટ્રા પૈસાની જરૂર છે તો હું પેઢીને આપવા તૈયાર છું, પણ એના ઉપર હું વ્યાજ લઈશ. નફો થાય તોય ભલે, ન થાય તો લાઈક બેંકની જેમ વ્યાજ આપું છું. તો આ ખર્ચો કેવો કહેવાય? કમ્પલસરી. તો અહીંયા લખાયા. મૂડી ઉપર વ્યાજ હોત તો પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએટ. મૂડી ઉપર વ્યાજ હોત તો આ શેના ઉપર છે? લોન. તો અંડરલાઈન, બોલ્ડ કે જે કાંઈ કરતા એ હાઇલાઇટ કરજો. અહીંયા કેમ આપ્યું એનું કારણ બોલો. ચલો, એમ કે છે રેન્ટ, ભાડું ચૂકવજો. શેનું ભાડું? પાર્ટનર બિલ્ડિંગ. આનો મતલબ એવો છે કોઈ આપણને મકાને ભાડે નહોતા આપતા. આપણો વ્યવહાર જ એટલો સરસ હતો કે આપણને કોઈ મકાન બી ભાડે નહોતા આપતા. તો માલિકે શું કીધું? ભાગીદારે શું કીધું? હું મારું મકાન ભાડે આપવા તૈયાર છું પેઢી, પણ ભાડું લાગશે. નફો થાય તો ભલે, ન થાય તો. આ ખર્ચો કમ્પલસરી લખાય. ટૂંકમાં બીજા નહોતા આપતા એટલે ભાગીદારે આપ્યો છે. લાઈક થર્ડ પાર્ટીની જેમ આપ્યું. કોના જેમ આપ્યું? લાઈક ભાગીદાર તરીકે નથી આપ્યું, થર્ડ પાર્ટી. અને થર્ડ પાર્ટી બેંક તમને ક્યારે પૂછવા આવે ઘરે કે હે ભાઈ તને નફો 6 વર્ષે તો તું મને વ્યાજ આપશે? જેના મકાન માલિકમાં તમે માનો ભાડે કોઈ રહેતું હોય તો મકાન માલિક તમારા પપ્પાને પૂછવા આવે, પૂછજો જરા કે ક્યારે પૂછો આ વર્ષે નફો થયો તો ડબલ ભાડું આપશે, નથી થયો તો નહીં આપતો તમ તારે. આવું કેસ ક્યારે નહીં. કમ્પલસરી હોય. શું હોય? કમ્પલસરી હતું. રેન્ટ ટુ પાર્ટનર બિલ્ડિંગ કેટલા છે? 1000. અરે જો ને, હા પાછું કઈ હાઇલાઇટ થાય તો આ પીએમ છે, આ પીએ છે. પીએમ નો મતલબ પર મંથ. વર્ષમાં કેટલા મહિના આવે? તો 12 મહિનાનું ગણવું પડશે. તો અહીંયા તમારે ગણતરી દેખાડવી પડે. 12000 કઈ રીતે? તો 1000 ગુણ્યા 12 તો 12000. તો આ બે ખર્ચો કેવો હતો? કમ્પલસરી હતો. ચલો, ત્યાર પછી પાછો જોવાનું. બીજો કોઈ આમાંથી કમ્પલસરી ખર્ચો લાગે છે? ભાઈ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ તો ક્યાં લખાય? નફો થાય તો, એટલે એપ્રોપ્રિએશન. સેલરી ટુ પાર્ટનર, ભાગીદારને રેમ્યુનેશન ક્યારે મળે? ડીડમાં લખ્યું હોય તો અને નફો હોય તો. તો નફો તો અહીંયા ખબર પડશે ને છે કે નહીં, પછી બાંટવાનું. ટૂંકમાં અહીંયા આવશે. કમિશન ટુ પાર્ટનર, ભાગીદારને કમિશન ક્યારે અપાય? ડીડમાં લખ્યું હોય તો, નફો હોય તો પેલા નફો ગોતવો પડશે. અહીંયા આવશે તો બાંટશે. ચલો, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ક્યારે લખાય? ડીડમાં લખ્યું હોય તો. મૂડી ઉપર વ્યાજ વસૂલ આપ્યું હતું ને જેમ, એમ ડ્રોઈંગ ઉપર વ્યાજ વસૂલ થાય. ક્યારે? ડીડમાં લખ્યું હોય તો. અને બીજું મારે શું લખેલું હોવું જોઈએ? નફો હોય ના, એવું હોય ને ખર્ચો હોય ને ના લખવું પડે. આવકમાં એવું ન લખવું પડે, નફો હશે તો આવક લખીશ. ચલો, તો આ બધા ટોપિક છે ને છે બાકીના P&L. એટલે અમે 12માનું તાજું કરાવી દીધું પાછું. બોલાઈ ગયું તો અથવા નહોતા ભણ્યા તો રિપીટ કરાવ્યું પાછું. ચલો, આ બાદનો ટોટલ 2 લાખ. ચલો, એ ટોટલ કઈ ઘટે છે? 2 લાખ લાવવા. કેટલા ઘટ્યા? 81. આ શું મળ્યું? 81. અને આ નેટ પ્રોફિટ અહીંયા આવશે. હવે જો નફો છે, હા જો પેઢી નફો થયો છે. હવે નફો હોય અને ડીડમાં લખ્યું હોય તો એ ખર્ચા લખવાના. જેમ કે એક ખર્ચો નામ હું આપ્યો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. તો જે ભાગીદાર હશે એને આપી દો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. કેટલા રૂપિયા કીધું? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 500. બાજુમાં હું લખ્યું છે? પર મંથ લખ્યું છે. અને આમાં તો આપણા વર્ષના ડેટા હોય, જેટલા સર્વિસ આપી એટલા ડેટા હોય. તો અહીંયા બી 500 ગુણ્યા 12 કરવા પડે, 6000. ચલો, પછી કે કમિશન ક્યારે અપાય? કમિશન ડીડમાં લખ્યું હોય તો આ લખ્યું ડીડમાં, અને નફો હોય તો આ છે નફો. જો તો આપો પાર્ટનર્સને કમિશન આપો. કમિશન હોય, સેલરી હોય, જે હોય
સેલરી છે, કમિશન છે, તો બંને લખી દઈ. ચલો, સેલરી બી છે તો સેલરી બી ગણી દઈશું હમણાં. ચલો, કમિશનમાં હું લખ્યું, કમિશનમાં 1200 રૂપિયા પર મંથ, તો ગુણ્યા 12 કરવા પડશે, 14,400. ચલો, પછી સેલરી 2 30,000 ગુણ્યા 12. કેમ ને યાર બધામાં ગુણ્યા 12 લખ્યા, જો તો ખરી. હા, ને આ લખ્યું છે પર એનમ, એટલે આખા વર્ષના જ છે આ. ચલો, ઇન્ટરેસ્ટ વસૂલ કરે વ્યાજ ડ્રોવિંગ ઉપર, તો પેઢી માટે શું કહેવાય? આવક. તો જમા બાજુ લખાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોવિંગ. પણ જો વર્ડ હું લખ્યો છે પર, તો પાછો ગુણાકાર આપવો પડશે. 1500 ગુણ્યા 12 18,000. હવે 2 મિનિટ પાછો જો. આટલા ટોપિક હોત તો દાખલો પૂરો થઈ જાત અને અહીંયા જે મળત એને વહેંચણી લાયક નફો કે નુકસાન કહેવાય. પણ આપણને ક્વેશ્ચનમાં કીધો છે ટોપિક, શું કહે છે? 14,000 ક્યાં ટ્રાન્સફર કરો? જનરલ. જલ્દી સમજાય એવું કરી દીધું. 14,600 ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ ફ્રોમ ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ. આપણી પાસે જે નફો વધ્યો ને એમાંથી પહેલા ક્યાં લઈ જાઓ? જનરલ, એટલે સામાન્યમાં. તો આની જર્નલ જો આવી લખાય. આ નફામાંથી રૂપિયા કાઢવા છે, નફાને કઈ બાકી હોય? હા, એમાંથી રૂપિયા લઈ લો તો જર્નલ આ લખાય જો P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ. અને ક્યાં લઈ જવા છે? જનરલ. કેટલા રૂપિયા? 14,600. તો લખ્યા મેં 14,600. હવે લેઝર પોસ્ટિંગ કરો. P&L એપ્રોપ્રિએશન માં કઈ બાજુ? મને બોલો સામેનું ના. હા, તો અહીંયા લખવું પડે જનરલ રિઝર્વ 14,600. અને હવે બધા ખર્ચા બાટે કે ટૂંકમાં આ ફોર્મેટ આવું આવશે, મેક્સ ટુ મેક્સ આવું દાખલા આવશે. ચલો, હવે જે વધ્યા એને કહેવાય ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ 1,36,000. આને કહેવાય અને માની લો અહીંયા લખી દો કે PSR રેશિયો છે 3:1. માની લો અહીંયા મેં લખીને આપ્યું હોત PSR રેશિયો 3:1, તો આનો મતલબ શું થયો? પેલા પ્રોફિટ ને બાંટવાનો કયા રેશિયોમાં? 3:1. આ 3:1 નો ઓર બીજો કઈ મતલબ ખબર પડે? કેટલા ભાગીદાર હશે? 2 ભાગીદાર. નામ નો આપે તો કાંઈ નહીં, ખબર પડી ગઈ. 1 નો રેશિયો 3 છે ને 1 નો રેશિયો 1. તો આને મેં બાંટ્યા હોત કયા રેશિયોમાં? 3:1. એટલે માની લો A અને B ને બાંટી 1,02,000 અને 34. જો આપ્યું હોત તો ની વાત છે, નો આપ્યો તો અહીંયા પૂરો. આટલું ખાલી લખી દે. અહીંયા લખી દે આ શબ્દ, અહીંયા લખી દે ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ. સમજાઈ ગયો ટોપિક? માની લો દાખલામાં મને આ નથી આપ્યો, કોનો નફો કેટલો પ્રમાણ નથી આપ્યું, નફા નુકસાન નું પ્રમાણ નથી આપ્યું માની લો, તો સિમ્પલ અહીંયા શબ્દ લખી દઈશ. બસ જો આટલો લખીને દાખલો પૂરો. ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ 1,36,000. PSR રેશિયો નો આપે ત્યારે. સમજાઈ ગયો મુદ્દો? ચલો, હવે એક્ઝામમાં શું કરશે તમારા? માની લો અહીંયા હું લખી દઉં 10% ટ્રાન્સફર, 10% અમાઉન્ટ નહીં આપે, ટકાવારી આપશે કે 10% ટ્રાન્સફર કરો જનરલ રિઝર્વમાં ફ્રોમ ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ. ચલો ઓર પાછો સાંભળો, હમણાં ફરક દેખા પાછો. જો આમ બોલું તો 10%
ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ ફ્રોમ નેટ પ્રોફિટ. ફ્રોમ નેટ પ્રોફિટ. નેટ પ્રોફિટ ક્યાં છે આમાં? કે દેખાય એનપી એવું લખ્યું, નેટ પ્રોફિટ એવું કઈ? તો એના 10% લીધા હોત, 1,83,000 ના 10% લીધા હોત. પણ અહીંયા હું લખ્યું છે, વાંચો પાછું. હા, એટલે આની વાત કરે છે. અહીંયા જે નફો વધે ને એના 10% બાટવાના કે આવું આગળ આવી ગયું હતું. બધો જ નફો બાદ કર્યા, બધો જ મેનેજરને કમિશન આપ્યા બાદ જે નફો વધે એના ઉપર કમિશન આપવા. આ ઈ ટોપિક છે. તો હવે આને કેમ કરવાનું? તો આને આમ સમજવાનું. બરાબર સાંભળો. જો 10% કીધા હોત ને તો ધારવા કે બધો જ માની લો જનરલ રિઝર્વ બધો જ બાંટ્યા પછી આફ્ટર જનરલ રિઝર્વ ટ્રાન્સફર અને ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ ધારી લીધો 100 રૂપિયા છે. તો મને શું કીધું? ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ માંથી જ આપો ને. બોલો, વેચણી લાયક નફો એના 10%. તો 10 હોય. તો કેટલા રૂપિયા ટ્રાન્સફર કર્યા હોય જનરલ રિઝર્વમાં? 10. તો આ બાટા પછીનો નફો છે. તો બાટા પહેલાના કેટલા હોય? 110. તો આપણી પાસે હવે જે વધ્યો અહીંયા જે ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ વધ્યો, આ કયો ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ હતો? બિફોર જનરલ રિઝર્વ ટ્રાન્સફર. જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કર્યા પહેલા ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ આ છે. એમાંથી જનરલ રિઝર્વ ટ્રાન્સફર કર્યો પછી વધ્યા કેટલા? 100. જો તમે સીધું આમ કરશો 1,36,000 ના 10%, બોલો એવું કરી દો એકવાર, તમને દેખાય બીખાય 13,600. હવે આમાંથી બધામાં બાદ કરો. ચલો, એક લાખ. આનો સરવાળો એમાંથી 1,37,000. એને પેલા મને આપો, એમાંથી પેલા બાદ કરો. હા, 1,50,600. 1,50,600. આમના જો સીધા 10% લ્યો તો હું થાય સમજાવું છું પેલા. અને 10% 15,000. જો સીધું આમ કરી દીધું તમે, હવે આમાંથી આટલું બાદ કરી દો. નહીં, 1,35,560. હાલો કરો તો 10% ના કરો તો. હા, તો 15,060 લખ્યા. અને 10% કર્યા એટલા થયા. આટલા ભેર. કારણ કે આપણી પાસે હમણાં 1,50 આવ્યા. કયા આવ્યા? જનરલ રિઝર્વ બાટા પહેલા ના કે પછી ના? હમણાં 1,50 મને આપ્યા ને. આ 10% ક્યાંથી ગણ્યા હમણાં તમે? તો પેલા આ સરવાળો કર્યો, એમાંથી આ બાદ કર્યો. બોલ, એમાં જનરલ રિઝર્વ બાદ થયું તું કે નહોતો થયું? હા, તો આ લખ્યું જો કે આટલો નફો હોય જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કર્યા પહેલા. જો એમાં 10 બાદ કરો તો જનરલ રિઝર્વ બાદ કર્યા પછીનો નફો હોય 100. તો હવે આ ચોકડી ગુણાકાર આ વાપરવા કે જો ટ્રાન્સફર કર્યા પહેલા 110 રૂપિયા નફો હોય તો જનરલ રિઝર્વમાં 10 ફેરવા. તો આપણી પાસે કેટલો નફો હતો? 1,50,600. તો જનરલ રિઝર્વમાં કેટલા ટ્રાન્સફર કરવા પડે? 13,690. એટલે આ જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કર્યા. હવે બોલો, એક 36 અને 10% કરો એટલે લાવી જાય. જો
10% કરે. એચ કીધું ને, હું કીધું જો તું હું કીધું તું શેમાં ટ્રાન્સફર કરો? જનરલ. કેમાંથી? હા, આને ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ કહે. અને 10% કરો, આવી ગયા. અરે કઈ નવું નથી શીખવાડેલું. મેનેજર ને કમિશન વાળો છે. શું કહેતા ઓલા મેનેજર ને કમિશન બે રીતે, અને આપણે શીખાય તેનો ચેપ્ટર નંબર 7 એમાં આપ્યું તું મેનેજર ને કમિશન. બધું જ કમિશન બાદ કર્યા પછી જે નેટ પ્રોફિટ વધે એમાંથી કમિશન આપો મેનેજરને. તો ત્યારે તમે શું કર્યું હતું યાદ કરો તો? કઈ આપણું કઈ એવું યાદ કર્યું હતું તો તમને 11-12 માં એમ કહેતો પેલા નેટ પ્રોફિટ લખવાનો, પેલા નેટ પ્રોફિટ લખવાનો, પછી જે ટકાવારી આપે એ લખવાની, પછી 100 કરવાના, વત્તા 10 કરવાના. આ એક તો હતું. લો 1,50,600 ગુણ્યા 10% ગુણ્યા 10 ભાગ્યા 110. હા, તો એ તો લખવા. આ શોર્ટકટ હતી, આખો સમજાયો. દાખલામાં બે રીતે જનરલિઝમમાં ફેરવવાના કે છે. કઈ બે રીત? એક સીધી રકમ આપી દે તો કોઈ પ્રોબ્લેમ નથી. જો ટકાવારી આપે, શું આપે? ટકાવારી. કે 10%, જો 14,600 ને બદલે મેં આમ લખ્યું હોય કે 10% ટ્રાન્સફર કરો ટુ જનરલિઝમ ફ્રોમ, આ તો ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ નો મતલબ થાય બધું બાદ કર્યા પછી. અને આપણી પાસે જે નફો આવે છે એમાંથી જે જનરલિઝમ બાદ નથી કર્યું તો એને થોડો ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ કહેવાય. ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ નો મતલબ શું થાય? વહેંચણી પાત્ર નફો. એટલે શું થાય? જે માલિકના ભાગમાં એટલા પૂરા જાય. હવે આ લખ્યા જ ન હોય તો માલિકના ભાગમાં કઈ રીતે જાય? 1,50,600. એટલે શું કરવાનું? જો આવું લખ્યું તો આ શોર્ટકટ. તો પહેલા શું કરવાનું? જો આવો શબ્દ લખીને આપે ફ્રોમ ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ, તો સિમ્પલ આનો સરવાળો કરવાનો. બોલો 2,01,000. પછી એમાંથી આ ખર્ચા બાદ કરી નાખવાના. 1,50,600 જે ટકાવારી કે ને. હવે જો આવું ગોખાવ તો બહુ મજા પડે. સર બહુ સારા, જલ્દી પૂરું કરી દે, આવડે. પછી જે ટકાવારી આપી હોય ને એ 100, એમાં ઈ ટકાવારી ઉમેરવાની. 100 + 10. લો આ ક્યારનો બોલો 7-8 મિનિટ થાય એટલું બોલો. આનો ગુણાકાર કરીને આપી દો 13,600 બાદ કરી નાખો 90 છે. 90. લાવો ક્યાંથી આવ્યું એ સમજાવ્યું. અહીંયા મેં લખીને સમજાવ્યું તમને કે આ ધારી લીધું કે જનરલિઝમમાં ફેરવા પછી ડિસ્ટ્રીબ્યુટ, આને વેચણી લાયક નફો કે ધારી લીધું 100 રૂપિયા હોય તો આના 10%, 10. તો જનરલિઝમમાં ફાળવા પહેલા વેચણી પાત્ર નફો એટલો હતો. તો દાખલામાં મારી પાસે 1,50,600 જવાબ છે ને. યા તો આ જનરલિઝમમાં ફેરવા પહેલા. ફરીથી 1,50,600 ક્યાંથી આવ્યા? એમાં આટલું જ બાદ કર્યું. જો એમાં બોલો જનરલિઝમમાં ફાળવા છે કે પહેલા છે? હા, તો એનો મતલબ આ લખ્યો જો બિફોર જનરલિઝમ ટ્રાન્સફર. આ તો આમાંથી આ બે માહિતી લીધી ને, સૂત્ર બનાવ્યું કે જો ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ આપણી પાસે રિઝર્વમાં ટ્રાન્સફર કર્યા પહેલા 110 હોય તો રિઝર્વમાં ટ્રાન્સફર કરવું 10. તો આપણી પાસે ટ્રાન્સફર કર્યા પહેલા આટલો નફો હોય તો જનરલ રિઝર્વમાં કેટલા ફાળવાય? તો જો ચોકડી ગુણાકાર હતો ને અહીંયા થાય. આ થાય. આવું અઘરું પડ્યો છે કારણ કે લોજિક થોડુંક લગાડવાનું છે. ચાલો બીજો દાખલો બનાવી દો જો પ્રેક્ટિસ થઈ જાય. લો પેન્સિલ થી લખો. અહીંયા પેન્સિલ થી લખો. 2 લાખની પેન્સિલ થી બાજુમાં લખી લખો. 2 લાખની બાજુમાં 5 લાખ.
₹5000 છે એની બાજુમાં લખી નાખો 15000. 5000 ની બાજુમાં કેટલા લખો? 15000. 1000 ની બાજુમાં લખી નાખો ₹2000. 500 છે એની બાજુમાં લખી નાખો ₹1500. 30000 છે એની બાજુમાં લખી નાખો ₹80000. 80. કમિશન ટુ પાર્ટનર ₹1200 છે એના બાજુમાં કરી નાખો ₹2200. 2200. અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ 1500 છે એની બાજુમાં કરી નાખો 3000. 3000. અને 14600 લખ્યું ને ત્યાં બાજુમાં લખો 15%. 15%. 14 રૂપિયાને બદલે ટકાવારી આપી. બાકીનું બધું આમ ન લખ. બાકીનું બધું મેં ખાલી રકમ જ ચેન્જ કરી, બાકી શબ્દ બધા એઝ ઇટ ઇઝ રહે. એટલે બનાવી ગયો હવે, એટલે પ્રેક્ટિસ થઈ જાય, આવડી જશે હમણાં. ચલો, જનરલિઝમમાં કેટલા ટ્રાન્સફર કરશું? નહીં, અત્યારે નહીં, મને આપી દો ને, હમણાં કહી દઈશ. ચલો, સૌથી પહેલા જનરલિઝમમાં કેટલા ટ્રાન્સફર થાય? ઓકે, ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ, નેટ પ્રોફિટ, આવડું બધાને આટલી ખબર પડી ગઈ તો અહીંયાથી હવે ધીમે ધીમે આગળ પ્રોસેસ વધારશે. આ બેઝિક હતો બધું. ટૂંકમાં આજે એટલું ભણો છો ને એટલું આવશે. પાર્ટનરશિપનો દાખલો આવ્યો એટલે આ ટોપિક તો આવે. ક્લિયર? હવે લો, જે બોલતો તો એ થઈ ગયો, બધું ભેગો થઈ જશે. જેમ કે તમને આ પહેલો ક્વેશ્ચન પૂછ્યો, એનપીઓ નામના ચેપ્ટરમાં, અને એક બીજું નામ છે સિંગલ એન્ટ્રી સિસ્ટમ. ડબલ એન્ટ્રી નહીં, સિંગલ એન્ટ્રી સિસ્ટમ. એમાં ક્યાંક આવું જ કરવાનું. જો આવું જ એટલે આવડશે તે ઓટોમેટિક થોડું આવડી ગયું. શું ક્વેશ્ચન છે? ફાઇન્ડ આઉટ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેપિટલ. મૂડી ખાતાની બેલેન્સ ગોતીને બતાડો. લો, બતાડો. કઈ રીતે ગોતશો? શું કરશો તો મૂડીની બેલેન્સ મળશે? તો P&L એપ્રોપ્રિએશન ખાતું બનાવી દેવા એટલે મળી જાય. હા, કેપિટલ પહેલા દિવસે જે શીખવાડ્યું હતું ને એ હવે કામ લાગશે. તો બનાવો, કેપિટલ અકાઉન્ટ બનાવી દો. આ બધો વહીવટ આપ્યો છે ને, બધો વહીવટ એ આ એક ભાગીદાર જે મિસ્ટર એ છે એનો જ હિસાબ છે. આ બધો કોનો હિસાબ આપ્યો છે? આ બધો
મિસ્ટર એ. તો લખવાનું થશે સ્ટેટમેન્ટ્સ નું કરો છો. સ્ટેટમેન્ટ્સ નું કરો છો. તો બધું તો છે એવું કહેતા હતા. હું આવું જ કરતો મને તો બહુ ખબર પડે કેમ હું કરું નહીં. બે 2009-10 ચલો તો બનાવી દઈએ આપણે. કયું ખાતું બનાવી દઈશું? કેપિટલ અકાઉન્ટ. પણ ખાલી એટલું લખત ન હાલે. કોનું કેપિટલ? તો આખું લખવું પડે. પાર્ટનર્સ કોણ છે? એ. પાર્ટનર્સ મિસ્ટર એ કેપિટલ અકાઉન્ટ. ચલો ઓપનિંગ કેપિટલ બેલેન્સ આપે. કેપિટલ ને ઓલવેઝ કઈ બેલેન્સ હોય? ફ્લક્ચ્યુએશન. બે મેથડ હતી ને, તો ફ્લક્ચ્યુએશન મેથડ હોય તમે એક જ ખાતું રાખતા. કયું? કેપિટલ. તો કઈ કીધું નહીં તો ઓલવેઝ કેપિટલ ને કઈ બેલેન્સ આવે? ક્રેડિટર્સ બેલેન્સ હોય. આ કરંટ ખાતું હોય ને તો એને નક્કી ન હોય, ડેબિટ બી હોય ક્રેડિટ. આ તો ખાલી કેપિટલ છે, કરંટ નથી, તો એને જમા બાકી જોઈએ. લખી દો બાય બેલેન્સ બ્રોટ ડાઉન નો લખવો હોય તો ઓપનિંગ બેલેન્સ આવું લખી દો. બે માંથી એક લખવાનું. 2,50,000. ચાલો હવે ડ્રોવિંગ કર્યું છે 2000 બિગનિંગ ઓફ પર મંથ બાય મિસ્ટર એ. ડ્રોવિંગ કર્યો છે 2000 બિગનિંગ ઓફ પર મંથ બાય મિસ્ટર એ. તો આ 2000 પર યર છે કે પર મંથ છે? હા, તો ડ્રોવિંગ તો આપણે અહીંયા લખવું પડશે ને. લાભ લેનાર ખાતે ઉધાર. ડ્રોવિંગ અકાઉન્ટ પણ ગણતરી દેખાડવી પડશે. 2000 વર્ષમાં 12 મહિના હોય. 2000 ગુણ્યા 12 કેટલા? 24,000. પછી કીધું છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોવિંગ 10% પર એનમ ફ્રોમ મિસ્ટર એ. મિસ્ટર એ પાસેથી ઉપાડ ઉપર વ્યાજ વસૂલ કરવાનું છે. તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોવિંગ ગણતરી દેખાડવી પડે. ચલો પર મંથ કેટલા ઉપાડ્યા છે? 2000. વ્યાજનો દર 10% ગુણ્યા 78/12. બોલો કેટલા? 1300. આજે બધી ગણતરી દેખાડવી પડે. મૂડી ખાતો બનાવી. ચલો પછી ગઈ સેલરી ટુ મિસ્ટર એ 3,000 પર. સેલરી પેઢી ચૂકવે તો પેઢી માટે ખર્ચ અને ભાગીદાર લાભ આપનાર ખાતે જમા બાય સેલરી અકાઉન્ટ. 3,000 પર મંથ લખ્યું છે એટલે ગુણ્યા 12 કરવા પડે. 36,000. કમિશન પણ આપો ભાગીદાર રૂપિયા 6,000 પર. કમિશન પેઢી માટે ખર્ચ. કમિશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. ત્યાં લખી દે બાય કમિશન અકાઉન્ટ 6,000 પર એનમ લખ્યું છે એટલે સીધા 6,000. ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ આપ્યો છે
સીધો જ કહી દીધો ઓફ મિસ્ટર એ. મિસ્ટર એનો જ નફો ડાયરેક્ટ આપ્યો છે 30,000. કોની જર્નલ પડે? P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ એ અકાઉન્ટ. હવે લખી દઈશ બાય ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ. કેટલા? 30,000. માની લો આને બદલે આમાં આપ્યો તો ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ 1 લાખ. ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ 1 લાખ અને PSR રેશિયો 1:1. આવું મેં લખ્યું હતું આમાં. ફરીથી બોલો છો. ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ 1 લાખ અને PSR રેશિયો 1:1. તો અહીંયા 50 આવત કે લાખ આવત? તો અહીંયા કેમ 30 આવ્યા? કારણ કે અહીંયા સીધું જ એનો જ હિસાબ આપ્યો છે, ટોટલ આપ્યું હતું નહીં. ચાલો તમને કીધું હવે ફાઇન્ડ આઉટ ક્લોઝિંગ કેપિટલ. તો જે બાજુ ઘટે એ બાજુ બેલેન્સ કહી દેવાય. તો આ બાજુનો સરવાળો પહેલા એક્ઝામમાં બધું લખવું પડે. 2 લાખ 3 લાખ 22,000. તો 3,22 લાવવા કઈ ઘટા? 2,96,000. આ 2,96,000 ને શું કહેવાય? ક્લોઝિંગ બેલેન્સ. હા સુધારો છે. 2,96,000. ટુ બેલેન્સ કેરી ડાઉન લખો અથવા બીજું નામ છે ક્લોઝિંગ બેલેન્સ. જો અહીંયા ઓપનિંગ શબ્દ વાપરો હોય તો ક્લોઝિંગ વાપરો. જો બેલેન્સ બ્રોટ ડાઉન વાપરવું હોય તો બેલેન્સ કહેવાય. પછી આવું નહીં કરો અહીંયા ઓપનિંગ લખો ને પછી અહીંયા લખો બેલેન્સ સીડી. નહીં, બે હરખું રાખો. ઓપનિંગ બેલેન્સ તો ક્લોઝિંગ બેલેન્સ, બ્રોટ ડાઉન તો કેરી ડાઉન. બેમાંથી એક લખજો, બંને લખવાનું નથી. ક્લિયર મુદ્દો? ચલો. ઘણી વાર ઉલટું કરી દે કે આવું તો બધાને આવડે. 10મા નંબરનું પેજ ઓપનિંગ બેલેન્સ ઓફ કેપિટલ ની ગોતી, ક્લોઝિંગ નહીં, ઓપનિંગ ગોતી. તો આ વખતે તો P&L એપ્રોપ્રિએશન કે P&L ખાતું બનાવવું પડે? P&L એપ્રોપ્રિએશન. તો આપણને ઓપનિંગ બેલેન્સ મળી જાય કેપિટલ ની. તો કેપિટલ ખાતું જ બનાવવું પડે. હા બરાબર છે. આ કેસમાં
ઓપનિંગ બેલેન્સ ગોતવા. ક્લોઝિંગ આપેલી છે, કાંઈ કીધું ન હોય તો હંમેશા કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. પણ વર્ષના અંતે ક્રેડિટ બેલેન્સ ખાતું બંધ કરતી વખતે અપોઝિટ સાઈડ લખાય, એટલે અહીંયા લખાય બેલેન્સ કેરીડ આઉટ, એટલે ક્લોઝિંગ બેલેન્સ 2 લાખ. અને આપણે જવાબ જોઈતો છે ઓપનિંગ બેલેન્સ એટલે કે બેલેન્સ બ્રોટ ડાઉન. આ જવાબ જોતો છે. જે ડેટા આપ્યા અંદર લખી દઈએ. ડ્રોઈંગ કીધું છે, ભાઈ ડ્રોઈંગ તો ડેબિટ બાજુ લખાય. ડ્રોઈંગ કેટલું કીધું છે? 3. તો જો આ લખ્યું તો ભૂલ પડે, કારણ કે 3000 માં લખ્યું છે પર મંથ, તો અહીંયા તો આખા વર્ષનો હિસાબ લખતા હોય. 3000 ગુણ્યા 12 36. તો ક્યાં મિસ્ટેક થઈ જાય સમજાય. ઇન્ટરેસ્ટ બી ગણવાનું કીધું છે, તો એ બે ગણ દે. ઇન્ટરેસ્ટ ઓન ડ્રો 3000 10% ગુણ્યા 78 ભાગ્યા 12 કર્યા તોય મિસ્ટેક થાય, બીકોઝ અહીંયા એન્ડ કીધું છે વર્ષના. તો અહીંયા કેટલા લખવા પડે? 66. બોલો 1650. ધ્યાન આપો. સેલરી બી ગણવાનું કીધું છે, તો આ બાજુ લખી દઈએ સેલરી 2000 પર મંથ કીધું છે, તો 2000 ગુણ્યા 12 24. કમિશન બી કીધું છે, તો આ લખી દઈએ કમિશન અકાઉન્ટ. કમિશન કીધું છે અહીંયા 10,000 પર એનમ એટલે 10 પૂરા લખ્યા. ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ કીધો હશે, તો અહીંયા લખી દો ડિસ્ટ્રીબ્યુટ, અને એનો જ હિસાબ છે, બધું એનું જ છે. સર તમને કેમ ખબર એનું પડ્યું? મતલબ આ એનો હિસાબ ન હોત તો અહીંયા પીએસઆર રેશિયો મને આપવો પડે. મતલબ તમે એમ ધારો ને આ તો ટોટલ નફો છે, તો પીએસઆર પણ પીએસઆર રેશિયો નો આપણે 1:1 ધારો, પણ ભાગીદાર 2 હોય તો ને 3 હોત તો 3 ભાગીદાર હોત તો 1:1:1. પણ કેટલા ભાગીદાર એ બી નથી કીધું મને, તો અહીંયા હું ધારણા સિમ્પલ થાય કે આ બધો જ નફો આનો હશે. ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ. ઘણા અહીંયા હું ક્વેશ્ચન કરવાનો તો એ નહીં ખબર હોય, 40 સાહેબ છાડી દીધા હશે. ઓલ ટ્રાન્ઝેક્શન ગિવન ફોર મિસ્ટર, અહીંયા મેં લખ્યું જ છે ક્લિયર કટ. ફાઇન્ડ આઉટ ઓપનિંગ બેલેન્સ, તો સિમ્પલ આનાથી આ સરવાળો બાદ કરી દેવાનો. અહીંયા લખી દે બેલેન્સિંગ ફિગર, જે ઘટ્યા એ આવશે. તો આનો સરવાળો પેલા 2,37,650 અને એમાં ઘટે લખજો 1,63,650. ક્લિયર થઈ ગયો ટોપિક? હવે આ ઈઝી બને, પણ આમાં થોડોક ટ્વિસ્ટ વાળો ટોપિક નાખી દઉં. હવાલો બનાવી દો 1-2. ચલો હવાલા બનાવી દો 1-2. હવે આ ક્વેશ્ચન ફેરવું કઈ રીતે જો. ક્લોઝિંગ બેલેન્સ કેપિટલની 5 લાખ રૂપિયા, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોવિંગ, સેલરી 2500 પર મંથ, કમિશન ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ 1 લાખ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોવિંગ 10% per annum,
interest on capital 5,000 per month. चलो find out opening balance capital commission 2/3 of drawing amount. Interest on drawing. Two times of commission. Drawing made of each month. चलो अभी दो आंसर લખવાનું ચાલુ કરીને તો બધો આન્સર આવે. ખાલી કેલ્ક્યુલેટરમાં ગણ્યા કરો ને જોયા કરો તો આમાં કેલ્ક્યુલેટરમાં જવાબ ન આવે. બોલ્યા બોલ નહીં કરવાનું. એક તમારી ટેવ બહુ ખરાબ, સીધું બોલવા જ મળો. ટ્રાય તો કરો, એટલે બોલ ન કરો, જાતે લખો. એકવાર ન આવડે ખીજા જ બરાબર, ન શીખવાડતો જ બરાબર છે. જે છે આ ગણો તો ખરી, એમ કહું છું. જે છે આ છે ટ્વિસ્ટ કર્યું, એમ તો કીધું મેં તમને, ટ્વિસ્ટ કર્યું. આમાં બુદ્ધિ આપવાની, કોમન સેન્સ ચલાવો. એટલે જ ના પાડો કે હું સમજાવતો ને તો અહીંયા જોવા, આજુબાજુ વાળા ડિસ્કસ કરવા જાવ તો એ સમજાવવા જાય બાજુ વાળા, તો તમારું રહી જાય. પછી આમાં બધું નવું લાગે. આ 4 માર્ક્સનો દાખલો છે. ચલો દાખલો અધૂરો લાગે છે કે નહીં? આખો જ છે. એટલે તો આને સીએ કહેવાય. એટલે જ આને સીએ કહેવાય. એમાં ઘરની બુદ્ધિ આંકવી પડે થોડી. બાજુવાળાની બુદ્ધિ આંકો જ ન આવડ્યા, આ ઘરની જ બુદ્ધિ આંકવી પડે. વ્યાજ કોના ઉપર લાગે? ડ્રોવિંગ ઉપર વ્યાજ કોના ઉપર લાગે? આન્સર આપું છું, આન્સર. હું એમ કહું, ઉપાડ ઉપર વ્યાજ ક્યારે લાગે? ઉપાડ હોય તો વ્યાજ લાગ્યું હશે તો ઉપાડ હશે ને? વ્યાજ હશે તો ઉપાડ હશે. વ્યાજ હશે તો ઉપાડ હશે. ઉપાડ
ઉપાડ નથી, ક્યારમાં બોલો, વ્યાજ તો હશે ને ઉપાડનો. ક્યાં છે, ક્યાં કાપ્યું છે, ક્યાં છે? ઘરની બુદ્ધિ આખો બે વાર જોવું નથી, બસ ફટદાર આન્સર હોય. છાપેલું હોવું જોઈએ, મને તો ગોખેલું હોવું જોઈએ. ભાઈ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કોના ઉપર ગણો? 2 ટાઈમ્સ કમિશન. કમિશન કોનું છે? 2/3 ઓફ ડ્રોઈંગ અમાઉન્ટ. તો હવે બરાબર સાંભળો, આ ક્વેશ્ચન ક્રિએટ થયા. શું ક્રિએટ થયા? ક્વેશ્ચન. એક્ઝામમાં આવું કરીને આપશે તો ધારવા માટેના કંઈક ડેટા આપશે. બરાબર બોલો. કમિશન ગણો 2/3 ઓફ ધ ડ્રોઈંગ અમાઉન્ટ. હવે અહીંયા ટ્વિસ્ટ શું કરશે? ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ 2 ટાઈમ ઓફ કમિશન નહીં, અહીંયા લખીને આપશે. મેં તમને પહેલા ક્વેશ્ચન ક્રિએટ કરાવ્યો કે સર આ ક્યાં છે, ક્યાં છે, કોના ઉપર ગણાય? આના બદલે અહીંયા આપશે, આવું આપશે. આવો કેમ બનાવ્યો ક્વેશ્ચન સમજાવો. પેલા સીધું જો સેલરી આપી દે ને અડધા ક્વેશ્ચન નો થાય. તમે ગોઈતું આ શું છે, ક્યાં છે, ક્યાં છે, આટલું લખ્યું. હવે ખબર પડે કેમ ગણવાનું. હવે આવડી જાય, હવે આવડશે. ₹5,70,000. ચલો એક આન્સર આવ્યો, 5,70,000. 70 પૂરા, 570. ચલો બીજો આન્સર આવ્યો. હું તો જો આમ લખું એટલે ક્યાંક ખબર પડે હું ઘટે છે. ડ્રોઈંગ લખ્યો અહીંયા, આના રકમ આપી છે લખીશ, નથી આપી નહીં લખું. પછી આ લખીશ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. આપી છે રકમ તો લખીશ, નહીં આપી તો ગોતીશ. આ બાજુ ઓપનિંગ બેલેન્સ કેપિટલ આપી છે તો લખો, નથી તો નહીં લખો. ક્લોઝિંગ બેલેન્સ આપી છે તો લખીશ 5,00,000. ચલો પછી આ બાજુ સેલરી છે, પછી કમિશન છે, પછી ઇન્ટરેસ્ટ છે, પછી ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ છે. જે ડેટા છે એ લખીશ. ઘટતા છે મળશે ઓટોમેટિક. ચલો હું ડેટા બેઠા જે રકમ આપી પહેલા લખીશ. સેલરી એક તો આપીશ 2,500 પર મંથ.
તો એક જવાબ જો સીધો મળ્યો, લખ્યું તો મળ્યું ક્યાં. પછી કહે છે કમિશન છે 2/3 ઓફ ડ્રોઈંગ અમાઉન્ટ. એનો મતલબ જ્યાં સુધી ડ્રોઈંગ નહીં મળે ક્યાં સુધી આનો મળે, એટલે પેલા ડ્રોઈંગ ગોતવો પડે. આ ડ્રોઈંગ ગોતવા માટેના ડેટા છે આપણી પાસે. આ કોના ઉપર લાગે, આ મળી જાય તો આ મળે, ઈ ગોતવાના ડેટા આપ્યા છે તમે. તો કીધું ઇન્ટરેસ્ટ 2 ટાઈમ્સ છે કોના, સેલરી. સેલરી કેટલી છે 30,000 જે ગોતી મળે, એના 2 ટાઈમ્સ એટલે ગુણ્યા 2. તો વ્યાજ લાગ્યું કેટલું 60,000. આ મળી ગયું તો આ મળી જાય ડ્રોઈંગ. અહીંયા આપ્યું છે તમને, અહીંયા આપ્યું છે રેટ આપ્યો છે તમને, કઈ ગયું હા આ. તો સૂત્ર આ છે આપણું, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ બરાબર ડ્રોઈંગ ની જે અમાઉન્ટ હોય એ મલ્ટીપ્લાય બાય નો રેટ અને મલ્ટીપ્લાય બાય નો સમય ટાઈમ. આ ટાઈમ આ રેટ, લો રેટ આપ્યો છે. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ હોય તો 60,000 આગોતી. આના આ ખબર હોય, ક્યાંથી ખબર હશે એના માટે મેં આ ડેટા આપ્યા હતા, મિડ ઓફ ઈચ મંથ. તો કેટલો સમય લખાય 72 / 12. આ નથી મળી ગયું. ગુણાકાર ભાગાકાર શીખ્યા હોય તો મળે. આ સૂત્ર હતું, આ તો સ્ટેટમેન્ટ હતું, અકાઉન્ટ થોડી હતું આ. લો 72 / 12 પેલા બોલો, 72 / 12. આ ગુણાકારમાં છે બદલાય તો આવું શીખાશ તમે કઈ. પાછો આ ગુણાકાર છે આ બદલાય તો ભાગાકાર. ઓટોમેટિક તમને ડ્રોઈંગ ની રકમ મળી ગઈ. ડ્રોઈંગ અમાઉન્ટ કેટલી, ચોકડી ગુણાકાર આપો 1 લાખ મળી ગયા. અને જેવા અહીંયા 1 લાખ લખ્યા એટલે ખોટા પડશે. ગુણ્યા 12 કોણ કરશે? આ 72 / 12 ક્યારે કરતા? પર મંથ. તો એનો મતલબ આ જવાબ મળે પર મંથ મળ્યો. લાખ ગુણ્યા 12 લાખ. હવે આને વેરીફાઈ કરી લેવાનું. વેરીફાઈ લાખ જવાબ આવ્યો સાચો છે ખોટો? તો જો વેરીફાઈ કરું, 1 લાખ ગુણ્યા 10% ગુણ્યા 72 / 12 બોલો. હા તો વેરીફાઈ થઈ ગયો, પર મંથ છે. વેરીફાઈ થઈ ગયું. તો આખું લખવું પડે, આ સૂત્ર અહીંયા લખવું પડે મારે, ક્યાંથી લાવ્યા અને ગણતરી દેખાડવી પડે મારે. તો ગણતરી જે છે ને આ લખવી પડે. જો આ ગણતરી લખવાની, તો આનું સૂત્ર બનાવી દીધું. ડ્રોઈંગ અમાઉન્ટ પર મંથ, પેલા ટોટલ ગોત દે. ડ્રોઈંગ અમાઉન્ટ ટોટલ. તો શેની હારે ગુણાકાર કરવાનો છે? તો આ લખવાનું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ડિવાઈડ બાય રેટ મલ્ટીપ્લાય બાય ટાઈમ. આ બે ગુણાકારમાં છે, આ બાજુ જાય તો જાય ભાગાકાર. બોલો કેટલો પેલા અહીંથી આપી દઈએ. ઇન્ટરેસ્ટ અમાઉન્ટ કેટલી છે? 60,000. રેટ કેટલો હતો? 10% ગુણ્યા 72 / 12. 72 / 12 ગુણ્યા 10%. આ તો 60,000 ભાગ્યા 0.6. બોલો જવાબ. આ 1 લાખ તો ટોટલ ડ્રોઈંગ અમાઉન્ટ મળી મને. ફરીથી બોલું છું તો પર મંથ. તો આપણે બનાવવું પડે, પહેલા અહીંયા લખવું પડે. હવે લખી દો અહીંયા 1 લાખ ક્યાંથી લાવ્યો? દાખલામાં તો આપ્યું નથી. વર્કિંગ નોટ ગુણ્યા 12. હવે મળે. આ મળી ગયું એટલે કમિશન મળી ગયું.
કમિશન કેટલું કીધું દાખલામાં? કમિશન 2/3 ઓફ ડ્રોઈંગ અમાઉન્ટ. તો ડ્રોઈંગ 12 લાખ છે, એના 2/3 8 લાખ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપ્યું છે 5000 પર મંથ છે, ગુણ્યા 12 60,000. ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ આપ્યો છે 1 લાખ. તો કરી દો સરવાળો, આવી ગયો બેલેન્સિંગ ફિગર 7,70,000. આમ આવે. તો હવે આવું પૂછે ને એટલે ફેલ થવાય, કારણ કે આમાં ઘરની બધી હાંકવી પડે, ખાલી લખેલું ન હાલે, મગજ ઘસવું પડે આમાં.